વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં ચેપ્ટર નંબર 3 આયોજન એનો અભ્યાસ કરીશું. આપણે પ્રથમ ચેપ્ટરમાં જોયેલું કે સંચાલનના જુદા જુદા કાર્યો, કે એમાં આપણે અભ્યાસ કરેલો કે આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. તો આ દરેક કાર્યોના આપણે ધોરણ 12માં એક એક ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે, બરોબર. અને એમાંનું એક પ્રથમ કાર્ય સંચાલનનું, કે જે આયોજન. તો હવે ચેપ્ટર નંબર 3માં આપણે આયોજન અંગેની સંપૂર્ણ માહિતીનો અભ્યાસ કરીશું. તો સરળ ભાષામાં સમજીએ કે આયોજન શું છે. એટલે કે ધંધાકીય એકમ એ શું છે? આર્થિક પ્રવૃત્તિ કરે છે. એટલે કે ધંધો એ શું છે? આર્થિક પ્રવૃત્તિ. અને જેનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે? કે નફો મેળવવો. આ માટે ધંધાકીય એકમે જે પ્રવૃત્તિઓ કરવાની હોય તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવીને એની પૂર્વ વિચારણા કરવી પડે. એટલે કે ભવિષ્યમાં જે કાર્ય કરવાનું છે એની વર્તમાનમાં બેસીને પૂર્વ વિચારણા કરવી પડે. એટલે અગાઉથી વિચારણા કરવી પડે. અને એમાં કે કયું કાર્ય કોણ કરશે, એટલે કે કયું કાર્ય કઈ વ્યક્તિ કરશે, ક્યારે, એટલે કે કયા સમયે કરશે, કેટલા પ્રમાણમાં, એટલે કે કેટલા જથ્થામાં વસ્તુ બનાવશે. તો આ બધી માહિતીનું શું કરવામાં આવે છે? પૂર્વ વિચારણા. અથવા તો આ બધી જ બાબતોની શું કરવામાં આવે છે? પૂર્વ વિચારણા. તો આને સામાન્ય રીતે શું આપણે કહીએ છીએ? કે આયોજન. બરોબર. તો હવે જોઈએ કે આયોજનનો ખ્યાલ અથવા તો કોન્સેપ્ટ, કે શું છે વિચાર આયોજન અંગેનો. તો જોઈએ કે ધંધામાં જે પ્રવૃત્તિઓ કરવાની હોય તે અંગે વિગતો એકત્રિત કરવી, પૂર્વ વિચારણા કરવી, અને આ પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી તે અંગેની યોજના એટલે આયોજન. સમજીએ કે ધંધામાં જે પ્રવૃત્તિઓ કરવાની હોય તે અંગેની વિગતો એકત્રિત કરવી. એટલે કે ધંધામાં આપણે કયા કાર્યો કરીશું તે અંગેની વિગત, એટલે કે માહિતી એકત્રિત કરવામાં આવે અથવા તો માહિતી ભેગી કરવામાં આવે. પછી કીધું કે પૂર્વ વિચારણા, એટલે કે એની વર્તમાનમાં બેસીને પૂર્વ વિચારણા કરવી પડે. એટલે કે અગાઉથી શું કરવો પડે? એનો વિચાર કરવો પડે. પછી કીધું કે અને આ પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી તે અંગેની યોજના. એટલે કે આ સમગ્ર પ્રવૃત્તિઓ આપણે ભવિષ્યમાં કેવી રીતે કરીશું, કઈ પદ્ધતિની મદદથી વસ્તુનું ઉત્પાદન કરીશું, બરોબર. તો એ અંગેની એક યોજના ઘડવામાં આવે, અથવા તો એના માટેનું એક માળખું તૈયાર કરવામાં આવે. તો એને શું કહેવામાં આવે છે? આયોજન. હવે જોઈએ કે આયોજનની વ્યાખ્યાઓ, કે જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓએ આયોજનની વ્યાખ્યાઓ આપેલી છે. તો પ્રથમ વ્યાખ્યા સમજીએ કે આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. કે આ વ્યાખ્યા કોણે આપેલી છે? ડોક્ટર બિલી ગોયટ્સે. કે સંચાલન છે એનું પ્રથમ કાર્ય એટલે કે આયોજન. અને આયોજન એટલે શું? કે પસંદગીનું કાર્ય. તો પસંદગીનું કાર્ય એટલે શું? કે કઈ કઈ વસ્તુની પસંદગી કરવી પડે. એટલે કે કયું કાર્ય આપણે કરીશું, એટલે કે કાર્યની પસંદગી કરવી પડે. કોણ કાર્ય કરશે, કઈ વ્યક્તિ કાર્ય કરશે, તો એ વ્યક્તિની પસંદગી કરવી પડે. પછી કયા સમયે આપણે કાર્ય કરીશું, તો એ ચોક્કસ સમય પણ પસંદ કરવો પડે. એટલે કે આયોજનનું કાર્ય એટલે શું કીધું? કે પસંદગીનું કાર્ય. બરોબર. એકદમ સરળ અને સિમ્પલ વ્યાખ્યા કે આયોજન એટલે પસંદગીનું કાર્ય. પછી જોઈએ નંબર 2 કે કાર્યની યોજના એટલે અથવા તો આયોજન એટલે પરિણામોની પૂર્વ વિચારણા, કાર્યને અનુસરવાની નીતિ, તબક્કા અને ઉપયોગમાં લેવાતી પદ્ધતિ નક્કી કરવી. કે વ્યાખ્યા કોણે આપેલી છે? ડોક્ટર જ્યોર્જ આર ટેરીએ.
કે કાર્યની યોજના અથવા તો આયોજન એટલે પરિણામોની પૂર્વ વિચારણા કરવી પડે. તો ભવિષ્યમાં આપણે કયા કયા પરિણામો મળી શકે, જે ધ્યેય નક્કી કરેલો છે એના વિરુદ્ધમાં પણ પરિણામો મળી શકે. બરોબર, એટલે કે કયા પરિણામો મળી શકશે આપને ભવિષ્યમાં, તો એની પૂર્વ વિચારણા કરવી પડે. એટલે કે વર્તમાનમાં બેસીને એની શું કરવી પડે? વિચારણા. પછી કીધું કે કાર્યને અનુસરવાની નીતિ નક્કી કરવી પડે. એટલે કે આપણે કઈ નીતિથી ભવિષ્યમાં કાર્ય કરીશું, તો એ નીતિ પસંદ કરવી પડે. તબક્કા અને ઉપયોગમાં લેવાની પદ્ધતિ નક્કી કરવી. એટલે કે તબક્કા, કે કયું કાર્ય પહેલા કરીશું, કયું કાર્ય અંતમાં કરીશું, એટલે કે એના તબક્કા પસંદ કરવા પડે. અને ઉપયોગમાં લેવાની પદ્ધતિ નક્કી કરવી પડે, કે આપણે કોઈ પણ વસ્તુ છે એ કઈ પદ્ધતિની મદદથી, કઈ મેથડની મદદથી, એટલે કે આપણે વસ્તુ કઈ પદ્ધતિથી આપણે બનાવશું, તો એ બધું જ નક્કી કરવું પડે. તો એને શું કહેવાય છે? આયોજન, એટલે કે પ્લાનિંગ. આપણે ઘણી વખત એક્ઝામ હોય તો એની પહેલાં પણ આપણે આયોજન કરીએ કે કયો વિષય કયા સમયે વાંચશું, કયા વિષયમાં કેટલો સમય ફાળવશું, ક્યારે પુનરાવર્તન કરીશું. બરોબર, તો એવી જ રીતે ધંધાકીય એકમમાં પણ આ જ રીતે આયોજન એટલે કે પ્લાનિંગ કરવામાં આવે છે. પછી ત્રીજી વ્યાખ્યા જોઈએ કે ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એટલે આયોજન. એટલે કે ધ્યેય એટલે કે હેતુને પાર પાડવા માટે, એટલે કે સિદ્ધ કરવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ. બુદ્ધિપૂર્વકનો એટલે શું? કે બુદ્ધિ શક્તિની મદદથી તૈયાર કરવામાં આવેલો સૂચિત. સૂચિત એટલે શું થાય? એક એનો મિનિંગ કે ગર્ભિત રીતે, છુપી રીતે, અથવા તો નોંધાયેલો એક કાર્યક્રમ. તો એને શું કહેવાય છે? આયોજન. એટલે કે ધંધાકીય એકમના જે સંચાલકો છે અથવા તો માલિકો છે, એ આયોજન તૈયાર કરે અને એ પોતાના ધંધાના ચોપડામાં અથવા તો ઓન પેપર આયોજન પહેલા તૈયાર કરે, પ્લાનિંગ, એટલે કે સૂચિત કાર્યક્રમ તૈયાર કરે છે. તો એને શું કહેવાય છે? આયોજન. હવે આપણે કે આયોજનની જુદી જુદી વ્યાખ્યાઓ ઉપરથી એની લાક્ષણિકતાઓ તારવવાની છે. એટલે કે આયોજનના હવે આપણે એના લક્ષણો એટલે કે લાક્ષણિકતાનો અભ્યાસ કરીશું. કે વ્યાખ્યા આવડે અથવા તો વ્યાખ્યાની સમજ હોય અથવા તો એની વ્યાખ્યા ઉપરથી આપણે એની લાક્ષણિકતાઓ તારવી શકીએ છીએ. તો સૌપ્રથમ જોઈએ કે સર્વવ્યાપી. આયોજન એ સર્વવ્યાપી છે. કઈ રીતે? કે આયોજન એ સર્વવ્યાપી છે એટલે કે દરેક ક્ષેત્રમાં તે જોવા મળે છે. ફક્ત ધંધાકીય એકમમાં આયોજન જરૂરી નથી. ધંધાકીય એકમો ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, કે ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય અથવા તો કોઈ નાના મોટી પ્રસંગ હોય તો એમાં પણ આપણે પ્લાનિંગ કરીએ છીએ અગાઉથી, કે કેટલા ગેસ્ટ એટલે કે કેટલા મહેમાનોને બોલાવશું, કઈ કઈ પ્રવૃત્તિઓ આપણે કરવાની છે. બરોબર, અને એમાં કાર્યની વહેંચણી પણ કરીએ છીએ કે કયું કાર્ય કઈ વ્યક્તિ કરશે. બરોબર, એટલે કે જમણવારમાં કઈ કઈ ડીશ મેનુ આપણે રાખીશું, કે એનું પણ આપણે અગાઉથી આયોજન કરીએ છીએ. એટલે કે દરેક ક્ષેત્રમાં જરૂરી છે. રાજકારણ હોય તો ત્યાં પણ જરૂરી, શિક્ષણ ક્ષેત્ર હોય ત્યાં પણ જરૂરી, સામાજિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે, એટલે કે દરેક ક્ષેત્રમાં આયોજન જરૂરી છે. એટલે કે પહેલું લક્ષણ શું સાબિત થાય? કે સર્વવ્યાપી છે. બીજું કાર્ય એટલે કે બીજી લાક્ષણિકતા સર્વપ્રથમ કાર્ય. એટલે કે આયોજન એ સંચાલનનું સર્વપ્રથમ કાર્ય છે. આપણે સંચાલનના કાર્યોનો અભ્યાસ કર્યો તો એમાં પ્રથમ કાર્ય શું હતું? કે આયોજન. તો પ્રથમ કાર્ય છે કોનું? સંચાલનનું, કે આયોજન. સંચાલનની શરૂઆત જ આયોજનથી થાય છે અને તેના આધારે અન્ય કાર્યો જેવા કે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ જેવા કાર્યો આપણે અમલમાં મૂકી શકીએ છીએ. એટલે કે પ્રથમ કાર્ય તો કોણ છે? આયોજન.
આગળ જોઈએ કે સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે. એટલે કે સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે. એટલે કે આયોજનમાં જે નિર્ણયો લઈએ છીએ તે સભાનતાપૂર્વકના એટલે કે જાગૃત અવસ્થામાં લેવા જોઈએ તથા ગણતરીપૂર્વકના અંદાજોને આધારે લેવામાં આવે છે. એટલે કે ગણતરીપૂર્વકના એટલે કે આંકડાકીય માહિતીઓ મેળવી અથવા તો એનું વિશ્લેષણ કરી અને એના ઉપરથી નિર્ણયો લેવામાં આવે છે. એટલે કે કહી શકાય કે આયોજન એ સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે. સભાન એટલે કે જાગૃત અવસ્થામાં નિર્ણયો લેવા જોઈએ અને પાછું ગણતરીપૂર્વકના એટલે કે આંકડાકીય માહિતી મેળવી અને પોતાની બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરીને આયોજન ઘડવામાં આવે છે. એટલે કે સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે. પછી કીધું કે પરિવર્તનશીલતા, કે આયોજન એ શું છે? પરિવર્તનશીલ. કે આયોજનમાં જુદા જુદા પ્રકારની ગણતરીઓ કરવામાં આવે અને ધારણાઓ એટલે કે અંદાજો બાંધવામાં આવે છે. પરંતુ ધંધાકીય એકમને અસર કરતા બાહ્ય પરિબળોને કારણે ધંધામાં ઘણા નવા જૂની ફેરફાર કરવા પડે છે. એટલે કે બાહ્ય પરિબળો છે કે ધંધાને અસર કરે છે, જેમ કે તેજી મંદી, શેર બજાર એટલે કે મૂડી બજારની પરિસ્થિતિ કેવી છે, કરવેરાની નીતિ બદલાય, સરકાર કરવેરાનો દર વધારે અથવા તો ઘટાડે તો પણ એ ધંધાના આયોજનને અસર કરે છે. એટલે કે સમય પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે એમાં જુદા જુદા ફેરફાર કરવા પડે છે. એટલે કે આયોજન એ કેવું હોવું જોઈએ? પરિવર્તનશીલ. એટલે કે એમાં ફેરફાર કરી શકાય એવું હોવું જોઈએ. એટલે કે કહેવાય છે કે આયોજન જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે. જડ એટલે શું? કે ચોક્કસ બાબતને વળગી રહેવું, અને પરિવર્તનશીલ એટલે શું? કે એમાં ફેરફાર કરી શકાય, ફ્લેક્સિબલ. સમય સંજોગો મુજબ એમાં ફેરફાર લાવી શકાય તેવું આયોજન હોવું જોઈએ. પછી કીધું કે ચોકસાઈ. એટલે કે આયોજન ભવિષ્ય માટે હોય છે. તેમાં જે કોઈ બાબતો ધ્યાનમાં લીધેલ હોય તેનો અભ્યાસ કરવો પડે. તે અંગે આંકડાકીય ગણતરીઓ એટલે કે આંકડાકીય ગણતરી, મેળવેલ માહિતી વગેરેમાં ચોકસાઈ રાખવી પડે છે. એટલે કે ચીવટપૂર્વકનું કાર્ય કરવું પડે છે આયોજનમાં. એટલે કે ચોકસાઈ રાખવી પડે. એટલે કે જે માહિતી મેળવેલી છે એ ચોક્કસ હોવી જોઈએ, સાચી હોવી જોઈએ. માહિતીનું વિશ્લેષણ કરો તો એ પણ યોગ્ય રીતે એટલે કે ચોકસાઈપૂર્વક કરવું જોઈએ. એટલે કે આયોજન એ શું છે? ચોકસાઈપૂર્વકનું એક કાર્ય છે. આગળ જોઈએ કે પૂર્વાનુમાન અનિવાર્ય છે. એટલે કે પૂર્વાનુમાન એટલે કે વર્તમાનમાં બેસીને ભવિષ્ય અંગેનું વિચાર કરવામાં આવે અથવા તો પૂર્વ અનુમાન લગાવવામાં આવે એને શું કહેવાય? પૂર્વાનુમાન. ધંધાકીય એકમમાં આયોજન માટે ભવિષ્યની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને પૂર્વાનુમાન કરવામાં આવે છે. એટલે કે ભવિષ્ય અનિશ્ચિત છે. આવતીકાલે શું થવાનું એ કોઈ જાણી શકાતું નથી અથવા તો કોઈ વ્યક્તિ જાણી શકતો નથી. એટલે કે પૂર્વાનુમાન કરવું પડે છે કે ભવિષ્યમાં જો કોઈ અનિશ્ચિતતા સર્જાય એટલે કે કોઈ સમસ્યા સર્જાય અથવા તો કોઈ આપત્તિ આવે તો એ આપત્તિનો સામનો આપણે કઈ રીતે કરીશું, તો એનું વર્તમાનમાં શું કરવામાં આવે છે? પૂર્વ અનુમાન લગાવવામાં આવે છે. એટલે કે આયોજનમાં પૂર્વાનુમાન અનિવાર્ય છે. બરોબર. હવે આગળ જોઈએ નંબર 7, વિકલ્પોની યાદી. કે આયોજન કોઈ પણ ક્ષેત્રે હોય તેમાં વિવિધ પ્રકારની યોજના અને વિકલ્પો હોય છે. એટલે કે એમાં જુદા જુદા વિકલ્પો તૈયાર કરવા પડે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે માનો કે ભવિષ્યમાં આપણે વેચાણ વધારવાની યોજના ઘડવી હોય તો એના માટેના જુદા જુદા વિકલ્પો એટલે કે ઓપ્શન હોય છે. જેમ કે જાહેરાત વધારવી, એડવર્ટાઇઝ વધારવી, ટીવી, ન્યૂઝ, ઇન્ટરનેટ ઉપર જાહેરાત આપવી, પબ્લિસિટી કરવી, અથવા તો કિંમત ઘટાડવી તો પણ વેચાણમાં વધારો કરી શકાય. જાહેરાત આપવાથી પણ વેચાણમાં વધારો થઈ શકે. અથવા તો જે વેચાણ કરનાર આપણા કર્મચારીઓ છે એને તાલીમ આપવી જોઈએ. એટલે કે સેલ્સમેન છે
એને ટ્રેનિંગ આપવી જોઈએ. તો એને કારણે આપણે વેચાણમાં વધારો ચોક્કસ લાવી શકીએ છીએ. એટલે કે વિકલ્પોની યાદી, કે આપણી પાસે જુદા જુદા વિકલ્પો હોવા જોઈએ. અને એ વિકલ્પો ક્યારે તૈયાર કરવાના હોય છે? વર્તમાનમાં. અને વિકલ્પોનો અમલ ક્યારે કરવાનો છે? ભવિષ્યમાં. એટલે કે વિકલ્પોની યાદી તૈયાર કરવી પડે છે. પછી જોઈએ કે ભવિષ્ય સાથે સંબંધ, કે આયોજનમાં અથવા તો આયોજનને કોની સાથે સંબંધ છે? ભવિષ્ય સાથે. એટલે કે આયોજનમાં ભવિષ્યની અનિશ્ચિતતાઓનો અગાઉથી ખ્યાલ મેળવવાનો હોય છે. એટલે કે ભવિષ્યમાં કેવી આપત્તિ આવી શકે, તો એની વર્તમાનમાં એનું સોલ્યુશન ઓન પેપર આપણે દર્શાવવું પડે. એટલે કે જો આવી સમસ્યા સર્જાય તો આપણે શું કરીશું? બરોબર. અને જે આયોજન છે એનો અમલ પણ આપણે ભવિષ્યમાં જ કરવાનો છે, અથવા તો ભવિષ્યની પ્રવૃત્તિઓ માટે કરવાનો હોય છે. એટલે કે એમાં પૂર્વ વિચારણા અને ધારણાઓ પણ બાંધવામાં આવે છે. એટલે કે ભાવિનું, ભવિષ્યનું વર્તમાનમાં મૂલ્યાંકન કરવું અને તે અંગે જરૂરી વ્યવસ્થાઓ કરવી. એટલે કે આયોજનને કોની સાથે સંબંધ છે? ફક્ત ભવિષ્ય સાથે સંબંધ. એટલે કે ભાવિ, ભવિષ્યમાં શું કરવાનું છે એનું વર્તમાનમાં મૂલ્યાંકન કરવું, તો એને શું કહેવાય છે? આયોજન. એટલે કે ભવિષ્ય સાથે એને લેવા દેવા છે અથવા તો સંબંધ છે. પછી જોઈએ કે સતત પ્રક્રિયા, એટલે કે આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે. ધંધાકીય એકમની જ્યારે સ્થાપના થાય અથવા તો શરૂઆત થાય ત્યારથી લઈ અને અંત સુધી, એટલે કે ધંધો બંધ થાય ત્યાં સુધી આયોજન કરતા રહેવું પડે છે. અને સમય સંજોગો મુજબ એમાં ફેરફાર પણ કરવા પડે છે. એટલે કે આયોજન એ શું છે? સતત ચાલતી પ્રક્રિયા. એટલે કે ધંધાની શરૂઆત થાય તો એ અગાઉ પણ આયોજન કરવું પડે, ધંધો ચાલુ હોય ત્યારે પણ આયોજન કરવું પડે, અને ધંધો બંધ થાય ત્યારે પણ આયોજન પૂર્વક ધંધો બંધ કરવામાં આવે છે. એટલે કે સતત ચાલતી પ્રક્રિયા છે. પછી કીધું કે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે, કે આયોજન ભવિષ્યમાં નક્કી કરેલા ધ્યેય પાર પાડવા માટે કરવામાં આવે છે. એટલે કે આયોજન શું છે? ભવિષ્યમાં નક્કી કરેલ ધ્યેય પાર પાડવા માટે કરવામાં આવે છે. એટલે કે સિદ્ધ કરવામાં આવે છે. આયોજન ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે, કે આયોજન ભવિષ્યમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા માટે કરવામાં આવે. એટલે શું? કે ભવિષ્યમાં આપણે જે પ્રવૃત્તિ કરવાની છે, જે ધ્યેય નક્કી કરેલા છે એને સિદ્ધ કરવા માટે આયોજન વર્તમાનમાં ઘડવું પડે છે. એટલે કે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. એટલે કે ધ્યેય કઈ રીતે સરળતાથી સિદ્ધ કરી શકાય એની વર્તમાનમાં ચર્ચા કરવામાં આવે છે. એટલે કે શું છે? ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. અને પાછા લક્ષ્યાંકો અથવા તો ધ્યેય કેવા હોવા જોઈએ? વાસ્તવિક હોવા જોઈએ. એટલે કે સિદ્ધ કરી શકાય તેવા હોવા જોઈએ. બરોબર. કે ખૂબ જ ઊંચા ધ્યેય તમે નક્કી કરો તો એ સિદ્ધ કદાચ ન પણ કરી શકાય. એટલે કે કેવા હોવા જોઈએ? વાસ્તવિક હોવા જોઈએ, કે સિદ્ધ કરી શકાય તેવા ધ્યેય હોવા જોઈએ. પછી કીધું કે નિર્ણય પ્રક્રિયા જરૂરી, કે આયોજન એટલે શ્રેષ્ઠ વિકલ્પોની પસંદગી, જેમાં વિવિધ પ્રકારના વિકલ્પોની પૂર્વ વિચારણા અને ધારણાઓ કરવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવે છે. એટલે કે આયોજનમાં નિર્ણય પ્રક્રિયા જરૂરી છે, કે સતત નિર્ણયો લેવા પડે છે. કે આયોજનમાં કે જુદા જુદા વિકલ્પો હોય આપણી પાસે ઓપ્શન, એમાંથી શ્રેષ્ઠ સારો વિકલ્પ પસંદ કરવાનો નિર્ણય લેવો પડે. એટલે કે વિવિધ પ્રકારના વિકલ્પો હોય એની પૂર્વ વિચારણા કરવામાં આવે છે, અને ધારણાઓ પણ બાંધવામાં આવે. એટલે કે અંદાજ બાંધવામાં આવે છે. અને ત્યાર પછી એમાંથી શ્રેષ્ઠ સારો વિકલ્પ પસંદ કરીને ધંધામાં યોગ્ય નિર્ણયો લેવામાં આવે છે.
એટલે કે આયોજન એ શું છે? નિર્ણય લક્ષી પ્રવૃત્તિ છે. એટલે કે આયોજનમાં નિર્ણયો લેવા પડે છે. તો આ હતી એની લાક્ષણિકતાઓ. હવે જોઈએ કે આયોજનનું મહત્વ. એકદમ સરળ કે આયોજન શા માટે જરૂરી છે, અથવા તો ધંધાકીય એકમમાં આયોજનથી આપણને શું લાભ થાય છે. તો પ્રથમ કીધું કે એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત થાય. જો આયોજન નક્કી કરેલું હોય તો ધંધાની બધી જ પ્રવૃત્તિ, એટલે કે ઉત્પાદન કરવાની પ્રવૃત્તિ, વેચાણ કરવાની પ્રવૃત્તિ, તો જુદી જુદી રોજિંદી પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે આપણે કરી શકીએ છીએ. એટલે કે આયોજનની મદદથી ધંધાની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત થાય છે. પછી કીધું કે સાધનોનો બગાડ અટકાવી શકાય. કે વસ્તુનું ઉત્પાદન કરવા માટે કાચો માલ સામાન છે, યંત્રો છે, વીજળી છે, પાણી છે, તો એ દરેક સાધનો આપણે બગાડ અટકાવી શકીએ છીએ. કે પ્લાનિંગ તૈયાર જ છે વર્તમાનમાં, અને આ બધું કાર્ય આપણે ભવિષ્યમાં કરવાનું છે. એટલે કે સાધનોનો બગાડ આપણે અટકાવી શકીએ છીએ, આયોજન કરેલું હોય તો જ. પછી અનિશ્ચિતતા ઘટે. અનિશ્ચિતતા એટલે શું? કે ભવિષ્યમાં જે જોખમો આવવાના છે એમાં ઘટાડો લાવી શકાય. જેમ કે ભવિષ્યમાં કોઈ કુદરતી આપત્તિ આવી જાય, અથવા તો માર્કેટમાં ખૂબ જ મંદી આવી જાય, એટલે કે આપણી વસ્તુ વેચાશે નહીં, અથવા તો વેચાણ ઘટશે, તો આવી આપત્તિઓનો આપણે સામનો કઈ રીતે કરશું? તો એના માટે વર્તમાનમાં આપણે માળખું ઘડેલું હોય, એટલે કે વર્તમાનમાં આયોજન તૈયાર કરેલું હોય, તો આવી ભવિષ્યની અનિશ્ચિતતાઓ છે એમાં આપણે ઘટાડો લાવી શકીએ છીએ. એટલે શું કીધું? કે અનિશ્ચિતતા ઘટે છે. કોની મદદથી? આયોજનની મદદથી. આગળ કીધું કે ચોકસાઈ વધે છે. કે ચોકસાઈપૂર્વક ધંધાના દરેક કાર્યો આપણે કરી શકીએ છીએ. ચોકસાઈ એટલે કે સારી રીતે કાર્યો કરી શકીએ છીએ. આગળ ધ્યેય સિદ્ધિ માટે ઉપયોગી. કે ધ્યેય સિદ્ધિ એટલે કે ધંધાએ જે ધ્યેય, હેતુ, લક્ષ્યાંક, પોતાના ગોલ નક્કી કરેલા હોય, તો એની સિદ્ધિ માટે પણ કોણ જરૂરી છે? આયોજન. તો ધ્યેય સિદ્ધ કરવા હોય તો સૌપ્રથમ આયોજન તૈયાર કરેલું હોય તો ધંધાની બધી પ્રવૃત્તિઓ વ્યવસ્થિત થાય, સાધનોનો બગાડ ઘટે, ભવિષ્યની જે આપત્તિઓ છે એનો પણ સામનો આપણે કરી શકીએ, અને છેવટનો આપણો મુખ્ય હેતુ છે કે વધારેમાં વધારે નફો મેળવવો. તો એ હેતુ પણ સિદ્ધ કરી શકાય છે આયોજનની મદદથી. પછી કીધું કે સંચાલકીય કાર્યોમાં સરળતા રહે છે. સંચાલકીય કાર્યો એટલે કે પ્રથમ કાર્ય તો આપણે અભ્યાસ કરીએ છીએ કે આયોજન, પછી કાર્ય છે કે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. આ દરેક કાર્યોમાં સરળતા રહે જો આયોજન તૈયાર કરેલું હોય તો. નંબર 7 જોઈએ કે કર્મચારીઓનો સહકાર પ્રાપ્ત થાય છે. એકદમ સરળ જ પોઈન્ટ છે કે કર્મચારીનો સહકાર પ્રાપ્ત થાય. એટલે કે કયું કાર્ય કોણે કરવાનું છે તેનો અગાઉથી ખ્યાલ હોય. એટલે કે કઈ વ્યક્તિએ આ કાર્ય પૂરું કરવાનું છે, કયા વિભાગે કાર્ય કરવાનું છે. એટલે કે કર્મચારીનો સહકાર પણ પ્રાપ્ત થઈ શકે. એટલે કે અગાઉથી એને કામની સોંપણી થયેલી જ હોય છે, અથવા તો કઈ વ્યક્તિએ આ કાર્ય કરવાનું છે તેનો અગાઉથી ખ્યાલ હોય છે. એટલે કે કર્મચારીઓનો સહકાર પણ પ્રાપ્ત કરી શકાય છે. નંબર 8 અસરકારક અંકુશ રાખી શકાય. એટલે કે અસરકારક અંકુશ એટલે કે કયું કાર્ય કોણે કરવાનું છે એ પણ નક્કી હોય, અને કઈ વ્યક્તિએ નિરીક્ષણનું કાર્ય કરવાનું છે. એટલે કે કર્મચારીઓ ઉપર દેખરેખ એટલે કે અંકુશ કઈ વ્યક્તિએ રાખવાનો છે તો એ પણ નક્કી હોય આયોજનમાં. એટલે કે અસરકારક રીતે અંકુશ પણ રાખી શકાય છે. છેલ્લે જોઈએ કે વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સાધી શકાય. વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે એટલે કે ક્યારે કરવાનું છે કાર્ય, કયા સમયે, કેવી રીતે કરવાનું છે, કઈ પદ્ધતિની મદદથી કરવાનું છે, અને આ કાર્ય કોણે કરવાનું છે તો એ અગાઉથી નક્કી હોય છે. એટલે કે જુદા જુદા કર્મચારીઓ વચ્ચે, જુદી જુદી પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન પણ સાધી શકાય છે.
એટલે કે સંકલન જુદી જુદી પ્રવૃત્તિઓ વચ્ચે. કે પ્રથમ તો શું થાય કે કાચા માલ સામાનની ખરીદી થાય. કાચા માલ સામાનની ખરીદી થાય પછી એને શું લઈ જવામાં આવે છે? પ્રક્રિયા વિભાગમાં અથવા તો ઉત્પાદન વિભાગમાં. ઉત્પાદન વિભાગમાં વસ્તુઓ બનશે. ઉત્પાદન વિભાગમાં વસ્તુ બનશે એટલે કે ક્યાં મોકલશે? પેકેજિંગ વિભાગમાં. એટલે કે ત્યાં વસ્તુનું સરસ મજાનું પેકિંગ તૈયાર થશે અને આ પેકિંગ થયા બાદ એને વેચાણ વિભાગમાં આપવામાં આવશે. એટલે કે વસ્તુ વેચવા માટે. એટલે કે આ જુદા જુદા વિભાગો વચ્ચે જુદા જુદા કાર્યો વચ્ચે શું સધાણું કહેવાય? સંકલન. પણ ક્યારે થાય? કે અગાઉથી આયોજન નક્કી કરેલું હોય તો જ. બરોબર. તો આટલા બેનિફિટ મળે ધંધાકીય એકમને આયોજનને કારણે. હવે જોઈએ કે આયોજનની મર્યાદાઓ. કે દરેક વસ્તુ દરેક વ્યક્તિના કંઈક પોઝિટિવ પોઈન્ટ હોય અને સાથે સાથે નેગેટિવ પોઈન્ટ અથવા તો નકારાત્મક બાબતો પણ હોય છે. એટલે કે આયોજનની કેટલીક મર્યાદાઓ પણ જોવા મળે છે. આયોજનના કેટલાક ફાયદાઓ પણ છે અને એની કેટલીક મર્યાદાઓ પણ જોવા મળે છે. તો જોઈએ પ્રથમ કે ભાવિની અનિશ્ચિતતા. એટલે કે ભવિષ્ય શું છે? અનિશ્ચિત. ભવિષ્ય કોઈએ જોયેલું નથી. કે આયોજનના પાયામાં ધોરણો એટલે કે ધારણાઓ અને પૂર્વાનુમાન હોય છે. ધારણાઓ એટલે શું? કે અંદાજો. અને ખાલી પૂર્વ અનુમાન જ કરવામાં આવે છે જે ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. અને પાછું ભવિષ્ય કેવું છે? અનિશ્ચિત. તો એના કારણે આવા જે પૂર્વાનુમાન કરેલા હોય છે, અંદાજો લગાવેલા હોય છે, તે પૂરેપૂરા સાચા પડતા નથી. એટલે કે વર્તમાનમાં જે આપણે ધારણા કરી હોય, અંદાજ બાંધેલો હોય, તે ભવિષ્યમાં સાચો પડતો નથી. કારણ કે ભવિષ્ય અનિશ્ચિત છે. તો એના કારણે આપણી ધારણાઓ કેવી સાબિત થાય છે? ખોટી. એટલે કે ભાવિ કેવું છે? અનિશ્ચિત. તો એને કારણે એ શું બતાવે છે? આયોજનની મર્યાદા. નંબર 2 કે ખર્ચાળ પ્રક્રિયા છે. કે આયોજન તૈયાર કરતી વખતે ધંધાકીય એકમના સંચાલકો અન્ય કંપનીના નિષ્ણાત વ્યક્તિઓ છે તો એની સલાહ લેવા માટે એને બોલાવવામાં આવે કે જેઓની ફી ખૂબ જ ઊંચી હોય છે. બરોબર. અને આયોજન તૈયાર કરવામાં પાછો સમય, શક્તિ અને નાણાંનો શું થાય છે? બગાડ અથવા તો વ્યય થાય છે. એટલે કે કહી શકાય કે આયોજન શું છે? ખર્ચાળ પ્રક્રિયા. પછી કીધું કે લાંબી પ્રક્રિયા છે. કે આયોજન તૈયાર કરતી વખતે કેટલીક જુદી જુદી માહિતીઓ એકત્રિત કરવી પડે છે. એટલે કે માહિતી મેળવવી પડે છે. પછી તેનું વર્ગીકરણ કરવું પડે. એટલે કે જુદા જુદા વિભાગમાં એની માહિતી ડિવાઈડ કરવી પડે. પછી એનું વિશ્લેષણ કરવું પડે છે. એટલે કે એનાલિસિસ. અને એની ઉપરથી અર્થઘટન અથવા તો તારણો તારવવામાં આવે છે. બરોબર. એટલે કે આ પ્રક્રિયા કેવી છે? ખૂબ જ લાંબી પ્રક્રિયા છે. એટલે કે માહિતી મેળવો, વર્ગીકરણ કરો, વિશ્લેષણ કરો, અર્થઘટન કરો, તારણો તારવો. એટલે કે આયોજન એ શું છે? ખૂબ લાંબી પ્રક્રિયા છે. પછી આયોજન અપ્રસ્તુત એટલે શું? અપ્રસ્તુત એટલે કે નિષ્ફળ. કે આયોજનમાં અનિશ્ચિતતા રહેલી છે. એટલે કે આકસ્મિકતા રહેલી છે. સમય સંજોગો કે એકમને અસર કરતા પરિબળોને કારણે અગાઉથી તૈયાર કરેલ આયોજન ઘણી વખત અપ્રસ્તુત બને છે. જેના કારણે આયોજન નિષ્ફળ જાય છે. એટલે કે અનિશ્ચિતતા છે આયોજનમાં. કે ફક્ત અંદાજો બાંધવામાં આવે છે ભવિષ્ય અંગેના. પરંતુ સમય અને કોઈ પરિસ્થિતિ મુજબ એકમને જે અસર કરતા પરિબળો છે એને કારણે આયોજન ઘણી વખત નિષ્ફળ સાબિત થાય. આપણે વર્તમાનમાં ખાલી અંદાજો બાંધેલા હોય પણ ભવિષ્ય કેવું હતું? અનિશ્ચિત. તો ભવિષ્યનો સામનો વર્તમાનના જે અંદાજો છે એની મદદથી ન પણ કરી શકાય. એટલે કે ઘણી વખત આપણું આયોજન કેવું જાય છે? નિષ્ફળ. એટલે કે આયોજન શું બને છે? અપ્રસ્તુત. નંબર 5 જોઈએ કે જડતા પ્રેરે. જડતા એટલે કે જડ. બરોબર. ચોક્કસ બાબતોને વળગી રહેવું
તો એને શું કહેવાય? જડતા અથવા તો જડતાપૂર્વક વળગી રહેવું. એટલે કે આયોજનના અમલ દરમિયાન ઘણી વખત ઊભી થતી વિપરીત પરિસ્થિતિમાં અધિકારીઓ કે કર્મચારીઓ પરિવર્તન કરી શકતા નથી. ઘણી વખત આયોજન અગાઉથી નક્કી હોય, પછી ધંધાનો કોઈ કર્મચારી છે, આયોજનનો અમલ ચાલુ થઈ ગયો હોય, ત્યારબાદ કોઈ કર્મચારી સલાહ આપે ધંધાના સંચાલકને કે આ રીતે કાર્ય કરશો તો વધારેમાં વધારે સારી રીતે કરી શકશો. પરંતુ આયોજન છે એનો અમલ ચાલુ છે, તો એ સમય દરમિયાન ધંધાનો સંચાલક એ આયોજનમાં ફેરફાર લાવશે નહીં, એટલે કે એમાં પરિવર્તન કરી શકશે નહીં, અને આ આયોજનને ચોક્કસ રીતે વળગી રહેશે. એટલે કે એ શું કહેવાય કે આયોજન જડતા પ્રેરે છે, કે જડપૂર્વક વળગી રહેશે, એમાં પરિવર્તન કરવાની હિંમત કરશે નહીં. હવે જોઈએ કે બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા. એટલે કે બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા, કે ધંધાકીય એકમને અસર કરતા બાહ્ય પરિબળોમાં ફેરફાર થતા રહે છે, તે આયોજનની સફળતાને અવરોધે છે. એટલે કે ઘણા બાહ્ય પરિબળો છે એ ધંધાને અસર કરતા હોય, જેમ કે તેજી મંદી, કોઈ કુદરતી આપત્તિ આવી જાય તો એ શું છે? બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા. તો એને કારણે પણ ધંધાનું જે આયોજન છે એને સફળ બનવામાં ઘણી વખત અવરોધ ઊભા થાય છે. એટલે કે આપણા આયોજનને નિષ્ફળ સાબિત કરે છે. કોણ? આ ભવિષ્યની અનિશ્ચિતતાઓ. પછી નંબર 7 જોઈએ કે અપૂરતી માહિતી. કે જ્યારે આપણે આયોજનનું ઘડતર કરીએ ત્યારે જુદી જુદી માહિતી એકત્રિત કરવામાં આવે છે, અને જો આ માહિતી અધૂરી હોય અથવા તો અસ્પષ્ટ હોય અથવા તો ખોટી માહિતી હોય, તો એને આધારે આપણે જે આયોજન તૈયાર કરીએ એ પણ કેવું સાબિત થાય છે? ખોટું અથવા તો અસ્પષ્ટ અથવા તો અધૂરી માહિતીવાળું આયોજન ગણાય. એટલે કે આપણે જે અપૂરતી માહિતી પ્રાપ્ત થઈ હોય તો એને કારણે જે આયોજન તૈયાર કરો એ પણ કેવું સાબિત થાય છે? ખોટું જ અથવા તો વ્યર્થ. બરોબર? એટલે કે અપૂરતી માહિતી એ પણ શું છે? આયોજનની મર્યાદા. હવે જોઈએ નંબર 8 કે કર્મચારીઓની કાર્ય સર્જનાત્મકતામાં અવરોધ. કર્મચારીની કાર્ય સર્જનાત્મકતા, કે આયોજનનો અમલ ધંધાકીય એકમના કર્મચારીઓએ કરવાનો હોય છે. આયોજનનું ઘડતર કોણ કરે? ઉચ્ચ સપાટી. અમલ કોણ કરે? નિમ્ન સપાટી અથવા તો મધ્ય સપાટી. તો આ કર્મચારીઓમાં વિવિધ સર્જનાત્મક શક્તિઓ હોવા છતાં તેઓ આયોજનના અમલ દરમિયાન તેમાં ઈચ્છિત ફેરફારો કરી શકતા નથી. એટલે કે આયોજનનો અમલ ચાલુ હોય એ સમયે ઘણી વખત કર્મચારીઓ છે ધંધાના જુદા જુદા વિભાગના, તો એ ઘણી વખત સલાહ સૂચન આપે ઉચ્ચ સપાટીને અથવા તો ધંધાના વિભાગીય અધિકારીને. પરંતુ આયોજન છે એનો અમલ ચાલુ હોય તો એ સમય દરમિયાન ધંધાના સંચાલકો અથવા તો વિભાગીય અધિકારી આ આયોજનમાં ફેરફાર લાવશે નહીં, અથવા તો કર્મચારીની જે સલાહ સૂચનો છે એનો અમલ કરી શકવાનો નથી, અથવા તો એમાં ઈચ્છા અનુસાર ફેરફાર પણ કરી શકતો નથી. એટલે કે કર્મચારીઓની કાર્ય સર્જનાત્મકતામાં શું આવે છે? અવરોધ ઊભો થાય છે. કર્મચારી સાચી સલાહ આપે છે છતાં એનો અમલ કરી શકાતો નથી, કારણ કે આયોજન અગાઉથી નક્કી કરેલું છે, એટલે કે એ પ્રમાણે જ ચાલવું પડે છે. અને જો એમાં કંઈ ફેરફાર લાવશે તો કદાચ આયોજન શું થાય? નિષ્ફળ સાબિત થાય, અથવા તો આપણા નક્કી કરેલા હેતુ સમય અનુસાર ચોક્કસ સમયે સિદ્ધ પણ કરી શકાય નહીં. એટલે કે એમાં ઈચ્છિત ફેરફારો પણ કરી શકતા નથી. નંબર 9 જોઈએ કે પદ્ધતિઓનો ખામીયુક્ત ઉપયોગ. એટલે કે આયોજનમાં અનુમાનો અને પૂર્વ ધારણાઓ માટે ગાણિતિક પદ્ધતિઓનો ઉપયોગ થાય. ઘણી વખત આંકડાકીય માહિતીઓનો પણ ઉપયોગ થાય છે. તો આ પદ્ધતિઓનો ઉપયોગ કે માહિતી ખામીયુક્ત હોય તો નિર્ણયો ખોટા લેવાય છે.
જેને આયોજન નિષ્ફળ બનાવે છે. એટલે કે આયોજનને નિષ્ફળ સાબિત કરે છે. એટલે કે પદ્ધતિનો ખામીયુક્ત ઉપયોગ, એટલે કે આપણે આયોજન તૈયાર કરવામાં જે પદ્ધતિઓનો ઉપયોગ કરેલો છે, એટલે કે જેમ કે મોટા ભાગે તો ગાણિતિક પદ્ધતિનો ઉપયોગ કરીએ, એટલે કે એમાં ચોક્કસ આંકડાકીય માહિતીઓ પ્રાપ્ત કરીએ, એનું વિશ્લેષણ કરીએ, એની ઉપરથી અર્થઘટન તારણો તારવવામાં આવે. પરંતુ જો માહિતી ખામીયુક્ત હશે તો એના આધારે જે નિર્ણયો લેવાય એ પણ નિર્ણયો કેવા લેવાય છે? ખોટા, કે જે આયોજનને નિષ્ફળ બનાવે છે. તો ઉપર મુજબ આ શું છે? આયોજનની મર્યાદા, એટલે કે ટોટલ 9 મર્યાદાનો આપણે અભ્યાસ કર્યો. થેન્ક યુ.